શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું મહાશિવરાત્રિ ક્યારે છે, મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત, પૂજા મુહૂર્ત કયા છે, નિશ્ચિત કાળનું શુભ મુહૂર્ત શું છે, 4 પ્રહરની પૂજાનું મુહૂર્ત કયું છે, આ મહાશિવરાત્રિમાં વ્રતની નિયમ કેવી રીતે લેવા તથા મહાશિવરાત્રિનું મહત્વ શું છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, સૌપ્રથમ મહાશિવરાત્રિની સર્વે ભક્તજનોને, બધા જ ભક્તજનોને શુભકામના, મંગલ કામના. મહાશિવરાત્રિ અર્થાત આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. એટલા માટે આ મહાશિવરાત્રિનું મહત્વ જ અલગ છે, મહત્વપૂર્ણ છે. આ શુભ તિથિથી આખા દેશમાં ધામધૂમથી જ શિવ ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવે છે. અમુક જગ્યાએ તો મેળો પર ભરાય છે. અલગ અલગ સ્થાનમાં ભગવાન મહાદેવના વિવાહનો ઉત્સવ બનાવાય છે. ત્યાં સુધી કે હર્ષ ઉલ્લાસ સાથે ભક્તો ભાવપણે લે છે. મહાશિવરાત્રિના દિવસે શિવ અને ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજના દિવસે ભક્તો વ્રત રાખે છે, ભોળાનાથની પૂજા માતા ગૌરી સહિત કરે છે. તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવ પાસેથી આજનો પાવનનો દિવસ એટલે કે શિવ પાર્વતીના વિવાહનો દિવસ ભક્તજન આજના દિવસે રુદ્રાભિષેક કરે છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે, શિવલિંગને જ અર્પણ કરીને બિલીપત્ર અર્પણ કરે છે, શિવજીને પ્રસન્ન કરે છે. ભક્તો આજે આત્મા સુધી ધ્યાન કરીને શિવ ભક્તિમાં લીન બનીને આ અવસરને માણે છે. કારણ કે આખા વર્ષમાં જે શુભને મંગળકારી ઉત્સવ હોય તો તે છે શિવ પાર્વતીના વિવાહનો ઉત્સવ, તે છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ એટલે ભગવાન મહાદેવની પ્રિય એવી મહામાસની વદ પક્ષની 14મી તિથિ. આ મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવે છે. આજના દિવસે ધામે ધૂમથી ભક્તો શિવજીની જે બારાત છે તે કાઢે છે. શિવ ગૌરીની પૂજાથી દાંપત્ય જીવનમાં સુખાકારી રહે છે, મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે અને શિવજીના આશીર્વાદથી જીવનમાં મંગળતા. અંત સમયના મહાદેવને બેલી એવા મહાદેવ છે જે આ લોકના પિતાશય અને માતા દેવી પાર્વતી કુળદેવીના રૂપમાં આપણે સૌ તેમને પૂજીએ છીએ. કૈલાસ પર્વત ઉપર તેઓ બિરાજમાન રહે છે અને આ જગતની રક્ષા કરતા રહે છે. આજના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ રોડ રુદ્રાભિષેક થાય છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે. શિવલિંગ પર બિલીપત્ર, ભાંગ, ધતુરો, ગંગાજળ આદિ અર્પિત થાય છે. ભક્તો પૂજન કરે છે, જેથી આત્મશુદ્ધિ થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે, ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે. આખા વર્ષ દરમિયાન મહામાસના વદ પક્ષની 14મી તિથિ મહા ઉત્સવનો દિવસ છે. ભગવાન મહાદેવને પ્રિય આ રાત્રિ છે, એટલા માટે જ શિવરાત્રિ કહેવાય છે. માટે રાત્રિના પૂજાનું ઘણું બધું મહાત્મ્ય છે. આપણે આખા વર્ષ દરમિયાન જે 4 રાત્રિ આવે છે, ઘણી સિદ્ધિ રાત્રિ કહેવામાં પણ આવે છે, જેમાં મંત્ર જાપ કરવાથી કે ભગવાનની પૂજા આરાધના કરવાથી, પરમાત્માનું સ્મરણ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે. તેમાં છે દિવાળીની રાત્રિ, હોળીની રાત્રિ, મહાશિવરાત્રિ અને જન્માષ્ટમીની આ 4 રાત્રિ છે, જેમાં ઈશ્વરની આરાધના માટે ઉત્તર મનાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિ ક્યારે છે, નિશ્ચિત કાળ ક્યારે છે, 4 પ્રહરનું મુહૂર્ત હોય છે તે ક્યારે છે અને પૂજન કેવી રીતે કરવું. મહામાસના વદ પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 26 ફેબ્રુઆરી 2025 સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ હતી.
પૂર્ણ થાય છે 27 ફેબ્રુઆરી 2025 સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ. મહાશિવરાત્રી 13 રાત્રિનો ઉત્સવ છે, એટલા માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 26 ફેબ્રુઆરી 2025 ને બુધવારના દિવસે મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જ ભગવાન મહાદેવની મહાપૂજા થશે. મહાશિવરાત્રિ પર 4 પ્રહરની પૂજાનું આયોજન થાય છે. જે 4 પ્રહર પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. સાંજે 6:43 થી લઈને રાતના 9:47 સુધી દ્વિતીય પ્રહર, રાત્રિના 9:47 થી લઈને 12:51 સુધી રહેશે. રાત્રિનો તૃતીય પ્રહર 12:51 થી લઈને 3:55 સુધીનો રહેશે અને મહાશિવરાત્રિનો ચતુર્થ પ્રહરની પૂજા રાત્રિના લગભગ 9:55 થી લઈને 9:59 સુધી રહેશે. આજે મહાનિશિતા કાલની પૂજાનું મુહૂર્ત પણ જાણી લઈએ. જે ભક્તો ખાસ એક મુહૂર્તમાં જ પૂજા કરતા હોય છે તેના માટે છે. રાત્રિના 12:27 થી લઈને રાત્રિના 1:16 સુધીમાં આ સમય એવો છે જેને મહાનિશિતા કાલ કહેવાય છે. જે વર્ષમાં ક્યારેય જ એવો સમય આવે છે જે મધ્યમ રાત્રિનો કહેવામાં આવે છે. તે આ સમય છે જે ભક્તો આખી રાત્રિ પૂજા નથી કરવા માંગતા. તેઓ આ મહાનિશિતા કાળ છે જે મધ્યરાત્રિની પૂજા કહેવાય છે તે સમય દરમિયાન પણ પૂજા કરી શકે છે. ભગવાન મહાદેવની મહાશિવરાત્રિની પારણા તારીખ 27 ફેબ્રુઆરી 2025 સવારે 7 થી 9 વાગ્યા લઈને કરવાના રહેશે. મિત્રો, આમ આખી રાત મહાદેવની પૂજા અર્ચના થશે. મહાશિવરાત્રિના આખા દિવસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન થતું જ રહેશે. આજે મહાદેવના જે મંદિરો છે તે આખી રાત ધામે ધૂમથી ભક્તો દર્શન કરીને ઉજવી શકશે. પ્રભુની સેવા પૂજા કરી શકશે. આપણે ઘરે પણ પૂજન કરી શકીએ છીએ અને મંદિરો પણ ખુલ્લા જ રહેશે. રાત્રિ જાગરણ થશે. શિવજીના મંત્ર જાપ કરતા કરતા જાગરણ કરીને શિવ પુરાણનું પઠન કરી શકીએ અને એવું પણ મનાય છે કે આજે જે ભક્તો વ્રત રાખે છે તેના જીવનના સમસ્ત કષ્ટ ભગવાન મહાદેવ હરી લે છે. આજે હરિદ્વાર છે, વારાણસી છે, ઉજ્જૈન છે, પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે, સોમનાથ છે, જે 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં પણ લાખોની સંખ્યામાં ભક્તો મળશે. પ્રભુના દર્શન કરવા ગંગા સ્નાન કરશે, શિવજીના દર્શન કરશે. કેવળ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે બાકી સમાજમાં એકતા અને સમર્થન સંદેશ પણ આપણને આ મહાશિવરાત્રિ આપે છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તો બ્રાહ્મણ મુહૂર્તમાં સ્નાન કરીને નિયમ ગ્રહણ કરશે. જો વ્રત કરવા માંગતા હોય તો જ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરીને ઘરના મંદિરની સાફ સફાઈ કરે, ઘરની સફાઈ કરે, ઘરના આંગણામાં રંગોળી કરે. કારણ કે આજે મહાદેવનો વિવાહ છે. તોરણ લગાવે, સજાવે. ભગવાન મહાદેવનો જો નાનકડા અંગૂઠા જેવડું શિવલિંગ હોય આપણા ઘરના મંદિરમાં તો તેની પૂજા થઈ શકે. ન હોય તો આપણે ઘરના મંદિરમાં સ્થાપિત કરવો હોય તો આજનો દિવસ શુભ છે. આજે શિવલિંગ નાનકડા અંગૂઠા જેવડું, એથી મોટું નહીં પણ એથી નાનું પણ નહીં, અશોક છે. ઘર માટે ઘરના શિવલિંગ ધાતુનું હોઈ શકે છે. ચાંદી છે, સોનું છે, પિત્તળ છે, જે આપણને લાગે પથ્થરનું પણ લઈ શકાય છે. અને નર્મદેશ્વર શિવલિંગ પણ ઉત્તમમાં ઉત્તમ છે. તેમની પૂજા કરી શકાય છે, સ્થાપિત કરી શકાય છે. પછી નિત્ય જળ અર્પિત કરવું. શિવજી એના દેવ છે જે ભોળાનાથ કહેવાય છે. આપણે તેમની પૂજા કરીએ કે ન કરીએ, જળ ચડાવીએ કે ન ચડાવીએ, તેઓ ક્યારેય ભક્તો ઉપર આ પ્રશાંત રહેતા નથી. હંમેશા પ્રસન્ન જ રહે છે, કારણ કે તે તો દેવોના દેવ મહાદેવ શિવ છે. અને પાર્વતીજીની આજે પૂજાનું વિધાન છે. માં પાર્વતી જો કે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન જ હોય છે. માની પૂજા ભાવથી પ્રેમથી કરવી. શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો હોય તેને પર સ્થાપિત કરી શકાય છે. તેમજ સુહાગીન મહિલાઓ આજના દિવસે દેવી પાર્વતીને 16 શૃંગારની સામગ્રી ભેટ આપી શકે છે. મિત્રો, મહાશિવરાત્રિના અવસર પર ભોળાનાથને બિલ્વપત્ર, ભાંગ, ધતુરો ચડાવી શકાય છે.
સાથે જ સહપરિવાર મહાદેવની પૂજા કરવી, શિવ પરિવારની પણ પૂજા કરવી, જેમાં ભગવાન મહાદેવ, દેવી પાર્વતી, શ્રી ગણેશ કાર્તિકેય સ્વામી છે તેમની પૂજા કરવી અને સાથે સાથે તેમના ગણો છે નંદેશ્વર તથા સર્પદેવતા, તેમને પણ પૂજન કરીને ભાવથી પ્રેમથી નમન કરવા. આજે ભગવાન મહાદેવના શિવલિંગ પાસે વસ્ત્ર પણ અર્પિત કરી શકાય છે. તો તે ઉપરાંત ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ કરી શકાય છે. મહામૃત્યુંજય મંત્ર છે ભગવાન મહાદેવનો કોઈ પણ મંત્ર છે. શિવ પુરાણમાંથી જે મંત્ર છે તે પણ જપી શકાય છે. આજના દિવસે પશુ પક્ષીની સેવા કરવી, નંદીશ્વરની સેવા ખાસ કરવી. નંદીશ્વર કે જે ભગવાન મહાદેવના ગણ છે તે છે તો ગાય માતાની પૂજા આપણે કરીએ છીએ, માટે નંદીશ્વરને પણ પ્રધાનતા આપવી. આજના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. જો આપણે મંદિરે સેવા પૂજા કરવા જતા હોય તો આપણે જે જળ ચઢાવીએ છીએ, અક્ષત ચઢાવીએ છીએ, જે આપણે મહાદેવની કોઈ પણ દેવી દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે તેની સફાઈ છે તે ત્યાંના બ્રાહ્મણો કરતા હોય છે. માટે બ્રાહ્મણોને પણ આપણે મિત્રો દક્ષિણા આપવી જોઈએ. જે આપણને તળાવીને ચાલ્યા જઈએ છીએ તે પછી તેને મહાદેવ કે કોઈ માતાજી સ્થાપિત છે તેમની પૂજા સેવા કરી સફાઈ કરવાનું કાર્ય જો તે બ્રાહ્મણ દેવતા જ કરે છે. માટે તેમને દક્ષિણા અવશ્ય આપી ત્યારબાદ જરૂરિયાતમંદને દાન પુણ્ય પણ કરવું જોઈએ. આ જે મહાઉત્સવ છે તે મહાદેવના વિવાહનો ઉત્સવ છે. માટે ધામે ધૂમથી આપણા ઘરના ઉત્સવ બનાવી શકીએ છીએ. આજે વ્રત પણ થાય છે. વ્રતનો સંકલ્પ સવારે જ કરી લેવો જોઈએ કે વ્રતમાં આજે અન્ન ગ્રહણ નથી થતું, એટલે કે ઉપવાસ થાય છે. એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે, પરંતુ ખાસ ઉપવાસ જ થાય છે. માટે આજે ભગવાન મહાદેવની પૂજા કરીને ભક્તો નિરાહાર રહે છે. આખી રાત્રિ પણ એટલે કે દિવસ અને રાત્રિ ઉપવાસ થાય છે, જેમાં ચા, દૂધ, કોફી, કંદમૂળ આદિ લઈને પછી બીજા દિવસે જ્યારે 4 પ્રહરની પૂજા શરૂ થઈ જાય છે, સૂર્યોદય થઈ જાય છે, પછી સ્નાનાદિથી પરવારીને મહાદેવની ફરીથી પૂજા અર્ચના કરીને મહાદેવની ક્ષમા પ્રાર્થના કરીને ત્યારબાદ વ્રત ખોલાય છે, પારણા કરાય છે. પારણા કરતી વખતે પણ મહાદેવને ક્ષમા પ્રાર્થના કરીને દક્ષિણા મૂકવી છે. દક્ષિણાને આપણે દાન પણ કરી શકીએ છીએ, જે યોગ્ય સ્થાન લાગે, મંદિરો છે કે પછી જરૂરિયાતમંદ છે, ગૌ માતાને લીલું ઘાસ આપી દઈએ અને ત્યારબાદ આપણે ભોજન પણ ગ્રહણ કરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસનાનો દિવસ છે. એટલા માટે રાત્રિના સમયે મહાદેવની જે પૂજા આપણે કરીએ છીએ તેમાં ખાસ ધ્યાન રાખવું કે મહાદેવની પૂજા દરમિયાન આપણો ભાવ તે શુદ્ધ હોવો જોઈએ. આજે કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ. ઘરમાં પણ શુદ્ધતા રાખવી અને વ્યસનનો ત્યાગ કરવો. વ્રત કરીએ કે ના કરીએ, પરંતુ આજે સાત્વિકતા તો અવશ્યપણે રાખવી જોઈએ. આજના દિવસે મહાદેવને પ્રિય એવા વૃક્ષનું પૂજન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મહાદેવ એવા છે કે જે ત્રિદેવોમાં પ્રથમ લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા છે, જેમનો આદિ કે અંત સ્વયં બ્રહ્માજી કે ભગવાન નારાયણ પણ શોધી ન શક્યા. તેમને પણ ન મળ્યું એ મહાશિવલિંગ છે. તે મહાદેવ માટેની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાદેવ કે જે લિંગ સ્વરૂપે છે, જે કોઈ મૂર્તિ નથી, માટે લિંગની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર છે. તે શિવલિંગમાં જ શિવ પરિવારનો સમાવેશ થઈ જાય છે. દેવી સતી અર્ધનારેશ્વરના રૂપમાં મહાદેવ સાથે બિરાજમાન રહે છે. મહાદેવ એકલા શક્તિ વગરના થઈ જાય છે. મહાદેવ એકલાની પૂજા ક્યારેય પણ થતી નથી. હંમેશા દેવોની પૂજા તેમની શક્તિ સહિત જ થાય છે. ચાહે મહાદેવની આપણે પૂજા કરીએ કે આપણે ભગવાન નારાયણની પૂજા કરીએ, માટે મહાદેવની શક્તિ તો અર્ધનારેશ્વરના રૂપમાં બિરાજમાન જ રહે છે. ત્યારે શિવ પાર્વતીની પૂજા આપમેળેથી જ થઈ જાય છે. શિવ પરિવારની પૂજા થઈ જાય છે. જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ તો એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવું
કે જલધારીનું મુખ છે તે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે તે દક્ષિણ દિશા તરફ આખા દેશમાં આપણે એક જ શિવલિંગ છે તે મહાકાલેશ્વર માટેનું શિવલિંગનું જલધારીનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું અને ઉત્તર દિશા તરફ મુખ કરીને જો પૂજા થાય તો મહાદેવ પણ ઉત્તમ છે. બાકી કોઈ પણ દિશામાંથી મહાદેવની પૂજા કરી શકાય છે. આ મહાદેવ તો જરાચર જગતના સ્વામી છે અને મહાદેવી પાર્વતીની સ્વામીની છે. આ જગતની માટે જગતના જે માતા પિતા છે તેમના વિવાહનો ઉત્સવ છે. આજના દિવસે વિવિધ ઉપચાર દ્વારા મહાદેવની પૂજા થઈ શકે છે. અક્ષત છે, ભાંગ, ધતુરો, બિલ્વપત્ર, કાચું દૂધ, દહીં, મધ, સાકર, શેરડીનો રસ, જવ, કાળા તલ, સફેદ તલ, આ રીતે ઘણા પદાર્થ દ્વારા મહાદેવની પૂજા થઈ શકે છે અને તેમનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે, પરંતુ આપણે મહાદેવની પૂજા જે પ્રેમથી ભાવથી કરી શકીએ છીએ એ રીતે કરવી. કોઈની દેખાદેખી ના કરવી. ધતુરાથી પૂજા કરવાથી મનની શાંતિ મળે છે. ચંદન ભગવાન મહાદેવને ઘણું પ્રિય છે. ચંદનનું તિલક ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર કરવાથી મિત્રો સુખ સમૃદ્ધિ આવે છે. મધથી પૂજા કરવાથી મહાદેવની કૃપાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને ગંગાજળ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે એ ગંગાજળ કહેવાય છે. એ ગંગાજળ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી મૃત્યુ બાદ એટલે કે અંત સમય બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ મહાદેવના શિવલિંગની આપણે પૂજા આપણા ભાવથી પ્રેમથી કરવી. પ્રસન્ન અવશ્ય થાય છે, કારણ કે છે દેવોના દેવ મહાદેવ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. આજે ભગવાન મહાદેવની આરતી અવશ્ય થાય છે અને આરતી પૂર્ણ થાય છે એટલે કે આ મંત્રનો જપ અવશ્ય કરવો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયમ રવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. ભગવાન મહાદેવની જય. મહાશિવરાત્રિની સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.